જય દ્વારકાધીશ મિત્રો. અધૂરો સ્વીકાર. ઠક્કર પરિવારની કહાની. ઠક્કર વિલામાં આજે ખુશીનો માહોલ હતો, જાણે કોઈ ઉત્સવ હોય, અને હોય પણ કેમ નહીં. આજે સાંજની ફ્લેટથી ઠક્કર ખાનદાનનો એકમાત્ર વારસદાર અને આકાશ ઇન્સ્ટન્ટનો ભાવિ સીઓ ઈશાન ઠક્કર અમેરિકાથી પૂરા 8 મહિનાની સ્પેશિયલ બિઝનેસ ટ્રેનિંગ લઈને પાછો આવી રહ્યો હતો. સૃષ્ટિ ઈશાન ઠક્કરની પત્નીની ખુશીનો પાર નહોતો. તે ગર્ભવતી હતી. તેણે ખુશ થઈને પોતાની જાતને કહ્યું, હવે બધું જ બરાબર થઈ જશે. પછી પોતાના પેટ પર હાથ રાખીને પોતાના અજન્મેલા બાળક સાથે વાતો કરતા તે બોલી, જોજે બેટા, તને જોતા જ તારા પપ્પા ખૂબ ખુશ થઈ જશે. તેને 8 મહિના પહેલાં થયેલા પોતાના લગ્નની વાત યાદ આવી રહી હતી, જ્યારે તેના ગુણો જોઈને આકાશ ઇન્ટરનેશનલના માલિક યશવંત ઠક્કર અને તેમની પત્ની ગૌરી ઠક્કરે તેને તેના પિતા વેદ નારાયણસિંહ પરમાર પાસેથી પોતાના એકમાત્ર દીકરા માટે માગી લીધી હતી. ઘટના નાની હતી, પરંતુ યશવંત ઠક્કરના દિલને સ્પર્શી ગઈ હતી. બન્યું એવું હતું કે યશવંત ઠક્કર અને ગૌરી ઠક્કર માં જ્વાલા દેવીના દર્શન કરીને પોતાની કારમાં મુંબઈ પાછા ફરી રહ્યા હતા. ત્યારે જ એક ખતરનાક પહાડી વળાંક પર તેમની કારનું બેલેન્સ બગડ્યું અને કાર ખીણમાં ખાબકી. એ તો માતા રાણીની અસીમ કૃપા હતી કે કાર કેટલાક ઘેઘૂર વૃક્ષોની ડાળીઓ વચ્ચે અટવાઈ ગઈ, જેને ગામવાળાઓની મદદથી નારાયણસિંહ પરમારે સુરક્ષિત નીચે ઉતારી. અકસ્માતમાં યશવંત ઠક્કર અને ગૌરી ઠક્કર બંને ઘાયલ થયા હતા, જ્યારે તેમના ડ્રાઈવરને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. વેદ નારાયણસિંહ પરમારે તે સૌને પોતાના ઘરે 15 દિવસ સુધી રાખ્યા અને પોતાની આયુર્વેદિક જડીબુટ્ટીઓથી સારવારથી તેમને સાજા કરી દીધા. આ દરમિયાન માતા વગરની દીકરી સૃષ્ટિએ યશવંત અને ગૌરીની ખૂબ સેવા કરી. સૃષ્ટિના મધુર વર્તન અને સાદગીભર્યા જીવનશૈલીએ યશવંત અને ગૌરીનું દિલ જીતી લીધું, અને તે જ સમયે તેમણે તેને પોતાની વહુ બનાવવાનો નિર્ણય કરી લીધો. પરંતુ યશવંત ઠક્કરનો દીકરો ઈશાન આ લગ્ન માટે બિલકુલ તૈયાર નહોતો. જ્યારે યશવંત ઠક્કરે પાછા આવીને પોતાનો નિર્ણય ઈશાનને સંભળાવ્યો, ત્યારે તે એકદમ બોલી ઉઠ્યો હતો, તમે બંનેએ એવું વિચારી પણ કેવી રીતે લીધું કે હું આટલો હાઈ એજ્યુકેટેડ અને ઉચ્ચ શિક્ષિત હોવા છતાં ગામડાની એક પહાડી છોકરી સાથે લગ્ન કરીશ? સૃષ્ટિ ખૂબ જ સુંદર અને ગુણવાન છે. આટલી સારી છોકરી મળવી એ સદભાગ્યની વાત છે. યશવંત ઠક્કરે કહ્યું, માતા રાણીની અસીમ કૃપાથી તે આપણને મળી છે બેટા, અને દરેક રીતે તે તારી લાયક છે. ગૌરી ઠક્કરે કહ્યું. તેમ છતાં ઈશાન પોતાની વાત પર અડગ રહ્યો. ઘણું સમજાવ્યા પછી અને ગૌરીની જીદને કારણે તે લગ્ન માટે રાજી થયો હતો. કમને લગ્ન કરીને સૃષ્ટિને ઘરે લાવ્યાના બીજા જ દિવસે તેણે યશવંતને કહ્યું, ડેડ, હું સ્પેશિયલ બિઝનેસ ટ્રેનિંગ માટે આજ રાતની ફ્લાઇટ અમેરિકા જઈ રહ્યો છું. પરંતુ બેટા, તારી આ ટ્રેનિંગ
તો 15 દિવસ પછી શરૂ થવાની હતી. હું આજે સૃષ્ટિના વિઝા માટે અપ્લાય કરવાનો હતો. તેને પણ સાથે લઈ જતો. હું આજે રાત્રે જ જઈ રહ્યો છું. બીજું પણ થોડું કામ છે. આમ કહીને ઈશાન ઘરેથી ઓફિસ જવા નીકળી ગયો હતો. અને ત્યાર પછી આજે 8 મહિના થઈ ગયા હતા અને હવે તે પાછો આવી રહ્યો હતો. ગોરીએ સૃષ્ટિ પાસે આવીને પ્રેમથી માથા પર હાથ ફેરવતા કહ્યું, જોજે બેટા, ઈશાન પિતા બનવાના સમાચારથી કેટલો ખુશ થઈ જશે અને તમે ખૂબ પ્રેમ કરશે. સૃષ્ટિ ખુશ થઈને શરમાતા ગોરીને ભેટી પડી. સાંજે ઘડિયાળના આગળ વધતા કાંટાની સાથે સોને ઈશાનની રાહ હતી. આખરે જેવી રાતના 8 વાગ્યા કે ઈશાન ઘરમાં પ્રવેશ્યો. ઈશાનના આવવાના સમાચારથી યશવંત ઠક્કર, ગોરી અને સૃષ્ટિ બધા લિવિંગ રૂમમાં આવી ગયા. ઈશાનને યશવંત અને ગોરીના પગે લાગ્યો અને પોતાની સાથે આવેલી એક ઇન્ટ્રો અમેરિકન છોકરી તરફ ઇશારો કરતા કહ્યું, મોમ, ડેડ, આને મળો. આ મારી પત્ની જીની છે. આ શું કહી રહ્યો છે બેટા? તારી પત્ની તો સૃષ્ટિ છે. ગોરીએ ઘેરા દુઃખ અને આશ્રય સાથે કહ્યું, તે માત્ર તમારી વહુ છે મોમ, મારી પત્ની નહીં. ઈશાને થોડા ગુસ્સામાં કહ્યું, બેટા, તે તારા બાળકની મા બનવાની છે. ગોરીએ એક શબ્દ પર ભાર મૂકતા કહ્યું, ઈશાન, કાન ખોલીને સાંભળી લે. આ ઇન્ટ્રો અમેરિકન છોકરી જેની આપણી સાથે આ ઘરમાં ન રહી શકે, પછી ભલે તે જે પણ હોય. યશવંત ઠક્કરે અત્યંત ગુસ્સાથી યશવંત ઠક્કરના ક્રોધિત શબ્દો સાંભળીને લિવિંગ રૂમમાં શમશાન જેવી શાંતિ છવાઈ ગઈ. સૃષ્ટિના પગ નીચેથી જાણે જમીન સરકી ગઈ. પોતાના અજન્મેલા બાળક માટે તેણે જે સપનાઓનો મહેલ બનાવ્યો હતો તે એક જ પળમાં વીરવિખેર થઈ ગયો. ઈશાનને બળવો કરતા કહ્યું, ડેડ, જેની મારી પત્ની છે અને તે અહીં જ રહેશે. જો તે આ ઘરમાં નહીં રહે તો હું પણ આ ઘર છોડીને જતો રહીશ. ગોરી ધ્રુસકે રડવા લાગી. બેટા, તું આ શું બોલી રહ્યો છે? સૃષ્ટિના ગર્ભમાં તારું લોહી છે, તારો અંશ છે. મોમ, મેં એ લગ્ન માત્ર તમારી જીદ પૂરી કરવા કર્યા હતા. મારો સૃષ્ટિ સાથે કોઈ સંબંધ નથી. ઈશાને અત્યંત નિર્દયતાથી જવાબ આપ્યો. યશવંત ઠક્કરે કડક અવાજમાં નિર્ણય સંભળાવ્યો, ઠીક છે, જો તારે અહીં રહેવું હોય તો ગેસ્ટ રૂમમાં રહી શકે છે, પણ આકાશ ઇન્સ્ટેન્ટિંગ અને આ ઘરમાં તારો કોઈ હક નહીં રહે. મારી બધી જ સંપત્તિ મારી દીકરી સૃષ્ટિ અને તેના આવનાર બાળકના નામે થશે. આ મારો આખરી ફેસલો છે. જેની આ સાંભળીને અંદરથી સળગી ઉઠી, પણ તેણે ચહેરા પર બનાવટી શ્રીમત લાવીને ઈશાનનો હાથ પકડી લીધો. દિવસો વીતવા લાગ્યા. સૃષ્ટિ પોતાના તૂટેલા હૃદયને સંભાળીને આવનાર બાળક માટે માનસિક રીતે મજબૂત બની રહી હતી. તેને હવે સમજાઈ ગયું હતું કે પોતાનું અને પોતાના બાળકનું રક્ષણ તેણે જાતે જ કરવું પડશે. બીજી તરફ જીનીની નજર ઠક્કર પરિવારની કરોડોની સંપત્તિ પર હતી. યશવંત ઠક્કર
બધી પ્રોપર્ટી સૃષ્ટિના નામે કરવાના છે. તે જાણ્યા પછી તે બેબેકાળી બની ગઈ હતી. એક રાત્રે સૃષ્ટિને તરસ લાગતા તે રસોડા તરફ જઈ રહી હતી. ત્યારે તેણે જોયું કે યશવંત ઠક્કરના સ્ટડી રૂમનો દરવાજો સહેજ ખુલ્લો હતો. અંદર માત્ર ટેબલ લેમ્પ ચાલુ હતો. સૃષ્ટિએ ધ્યાનથી જોયું તો જીની તિજોરી ખોલવાનો પ્રયાસ કરી રહી હતી અને કાનમાં બ્લૂટૂથ ભરાવીને કોઈની સાથે ધીમા અવાજે વાત કરી રહી હતી. હા માઇક, બસ 2-3 દિવસની વાત છે. આ ડોસાના સિગ્નેચર કરેલા પાવર ઓફ એર્ની ના કાગળો હાથ લાગી જાય એટલે આપણે આખી કંપનીના એકાઉન્ટ ખાલી કરીને પૈસા અમેરિકા ટ્રાન્સફર કરી લઈશું. આ ઈશાન તો સાવ મૂર્ખ છે. મારા જૂઠા પ્રેમમાં આંધળો થઈ ગયો છે. જીની હળવા અવાજે હસી રહી હતી. સૃષ્ટિના હોશ ઉડી ગયા. તેણે એક ક્ષણનો પણ વિલંબ કર્યા વિના સમય સૂકતા વાપરી અને પોતાના મોબાઈલના કેમેરામાં દરવાજાની તિરાડમાંથી આ આખી ઘટના અને વાતચીત રેકોર્ડ કરી લીધી. બીજા દિવસે સવારે જમવાના ટેબલ પર સૃષ્ટિએ યશવંત અને ગૌરીને રાતની બધી વાત કહી અને મોબાઈલમાં રેકોર્ડ કરેલો વિડીયો બતાવ્યો. યશવંત ઠક્કરનો ગુસ્સો 7મા આસમાને પહોંચી ગયો. તેમણે તરત જ પોલીસ કમિશનર મિશ્રાને ફોન કર્યો અને પોતાના પ્રાઇવેટ ડિટેક્ટિવ મારફતને જીનીનું બેકગ્રાઉન્ડ ચેક કરાવ્યું. થોડા જ કલાકોમાં સત્ય સામે આવી ગયું. જીની કોઈ સામાન્ય ઇન્ટ્રો અમેરિકન છોકરી નહોતી, પણ એક આંતરરાષ્ટ્રીય ઠગ હતી જે અમીર ભારતીય પરિવારનો એકના એક દીકરાઓને પોતાની જાળમાં ફસાવીને તેમને લૂંટી લેતી હતી. અમેરિકામાં પણ તેની સામે ફ્રોડના 2 કેસ નોંધાયેલા હતા. બપોરે પોલીસ ઠક્કર વિલા પહોંચી. જીની કંઈ સમજે તે પહેલાં જ લેડી કોન્સ્ટેબલે તેના હાથમાં હાથકડી પહેરાવી દીધી. પોલીસ ઇન્સ્પેક્ટરે ઈશાનના હાથમાં જીનીનો ક્રિમિનલ રેકોર્ડ મૂકતા કહ્યું, મિસ્ટર ઈશાન, તમારો બચાવ થયો છે. આ સ્ત્રી તમારી આખી કંપની વેચીને વિદેશ ભાગી જવાની હતી, ફિરાકમાં હતી. ઈશાન આ બધું જોઈને શસ્તબદ્ધ રહી ગયો. તેની આંખો પરથી અમેરિકન લાઇફસ્ટાઇલને અને ખોટા પ્રેમનો અહંકારી પડદો ચીરાઈ ચૂક્યો હતો. પોલીસના ગયા પછી લિવિંગ રૂમમાં ભયાનક શાંતિ હતી. ઈશાન ધ્રુજતા પગલે સૃષ્ટિ પાસે ગયો અને ઘૂંટણીએ પડીને રડવા લાગ્યો. મને માફ કરી દે સૃષ્ટિ, પ્લીઝ મને માફ કરી દે. હું અહંકારમાં આંધળો થઈ ગયો હતો. જેણે માત્ર 15 દિવસની સેવાથી મારા માતા પિતાનો જીવ બચાવ્યો, જેણે આજે મારા પરિવારની આબરૂ અને સંપત્તિ બચાવી, તે ગુણવાન પત્નીની કિંમત હું સમજી ન શક્યો. હું તારો અને મારા આવનાર બાળકનો ગુનેગાર છું. ઈશાન 2 હાથ જોડીને કરગરી રહ્યો હતો. સૃષ્ટિએ પાછળ હટીને અત્યંત શાંત પણ મક્કમ અવાજમાં કહ્યું, ઈશાનજી, મેં તમને પૂરા દિલથી મારા પતિ માન્યા હતા, પણ તમે મારા અસ્તિત્વ અને મારા સ્વાભિમાનને બજારમાં ઊભું રાખી દીધું. એક પિતા તરીકે આ બાળક પર તમારો પૂરો હક રહેશે.
તેને હું પિતાના પ્રેમથી ક્યારેય વંચિત નહીં રાખું, પણ એક પતિ તરીકે મારો વિશ્વાસ ફરીથી જીતવા માટે તમારે હજુ ઘણી લાંબી મંજિલ કાપવી પડશે. હું આ ઘરમાં એક દીકરી બનીને રહીશ, પણ પત્ની તરીકે અત્યારે મારો સ્વીકાર અધૂરો જ રહેશે. ઈશાન આંસુ ભરેલી આંખે સૃષ્ટિની મજબૂતાઈ અને તેના સ્વાભિમાનને જોઈ રહ્યો. તેને પોતાની ભૂલનો પૂરેપૂરો અહેસાસ થયો ગયો હતો, પણ હવે સૃષ્ટિના દિલમાં ફરીથી જગ્યા બનાવવાનો રસ્તો લાંબો અને કઠિન હતો. મિત્રો, વાર્તા કેવી લાગી? સારી લાગી હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ધન્યવાદ મિત્રો. રાધે રાધે. જય દ્વારકાધીશ.